कार्यक्रमना प्रायोजक छे पारुल यूनिवर्सिटी, यहाँ पॉसिबल है અને સહ પ્રાયોજક છે એસ મોતીરામ, સુરત। સ્વાદ સંબંધ બનાવે। ટીવી 13ની ન્યૂઝ ટીમ જે છે લાંભા વોર્ડમાં પહોંચી છે અને લાંભા વોર્ડમાં કયા પ્રકારની સમસ્યા છે અને તેઓની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે કે નહીં, આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું લોકોની સાથે જ। સૌથી પહેલાં તો હું આપને પૂછવા માંગીશ કે લાંભા વોર્ડમાં કયા પ્રકારની સમસ્યાઓ છે? અહીં પેલા ગટર, સ્ટ્રીટ લાઇટ, બ્લોકની બધી ઘણી બધી પાણીની બધી અવ્યવસ્થા હતી, પણ જેમ જેમ કોર્પોરેટર આવે છે, આગળ વધે છે ને અમારા બધા જ કામ એ કરી ચૂક્યા છે અને ધીમે ધીમે અમે અપીલ કરીશું કે 4 કમળ જીતે અને આગળ અમારા બીજા કામ બી કરે। બિલકુલથી જે હજી લાંભા વોર્ડમાં કયા કયા પ્રકારના વિકાસના કામો બાકી છે, અગર પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો? રોડ છે, પછી સ્કૂલોમાં આમ તો ઘણી બધી જગ્યાએ સ્કૂલોમાં ખાવાની છે, પણ તેમ જેમ જેમ આવશે એમ એમ ધીમે ધીમે કરશે। રોડ છે, બ્લોકો છે, હા, પાણીની છે, પણ ધીમે ધીમે બધી જગ્યાએ થઈ રહી છે, એમ આગળ બી વિકાસ ધીમે ધીમે થશે। બિલકુલથી બીજા પણ લોકો છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, લાંભા વોર્ડમાં જે પ્રમાણે પ્રાથમિક સુવિધાનો અભાવ હતો, અમે લોકો પણ ઘણીવાર કવરેજ કરી ચૂક્યા છે, પાણી નથી આવતું કે ગંદુ પાણી આવી રહ્યું છે, ઘણી બધી સમસ્યાઓ છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન આ સમસ્યાનું નિરાકરણ આવ્યું છે ખરા? હા, આવ્યું। અમારે 2 વર્ષ પહેલાં અહીંયા આજે અત્યારે તમે જોઈ શકો છો કે પેવર છે, એ 2 વર્ષ પહેલાં અમારે પેવર હતા નહીં, તો ચોમાસામાં મને તકલીફ બહુ પડતી હતી કે ભાઈ વરસાદ આવે તો કિચડ થઈ જતું હતું, એ બધું પ્રોબ્લેમ થતું હતું અમારે। તો અમારે ભાજપના કોર્પોરેટરને અમે અપીલ કરી હતી અને એમણે એ લોકોએ બજેટ પાસ કરી અમારે ત્યાં પેવર નાખી દીધા, સ્ટ્રીટ લાઇટો અત્યારે નાખી દીધી છે। અમને અત્યારે પ્રોબ્લેમનું પહેલાં જેવી પ્રોબ્લેમો નથી પડતી, અત્યારે સારી રીતે પ્રોબ્લેમ દૂર થઈ ગઈ છે અમારા લોકોની। હજી લાંભા વિસ્તારમાં કયા વિકાસના કામો બાકી રહ્યા છે કે હજી આવું લાંભા વિસ્તારમાં હજી આ વિકાસ થવું જોઈએ, આપને શું લાગી રહ્યું છે? અત્યારે આમ રોડ જોવા જઈએ ને તો આમ હાઈવે પર ક્લિયર હોય છે, પણ અમુક અંદરના રોડો છે ને ખાડા ખબૂચાવાળા વધારે હોય છે કે ગટર ખોદાઈ જાય અને પછી રોડ ખાડાવાળા થઈ જાય છે, એ પ્રોબ્લેમ રહેશે ખાલી, બીજી કોઈ પ્રોબ્લેમ રહેતી નથી। બિલકુલથી તો હવે આપની પાસે હું આવવા માંગીશ કે આપણે જે 5 વર્ષ દરમિયાન જે કોર્પોરેટરને આપણે ચૂંટ્યા હતા અને હવે શું 5 વર્ષ દરમિયાન એ લોકો આવ્યા છે ખરા? આવે છે ને બધા અહીંયા આગળ એ લોકો કામ બી સારું છે એ લોકોનું બધા અહીંયા આગળ। અચ્છા, તો હજી આપના વિસ્તારમાં બીજા કયા કામો બાકી છે? તો તમે નવા ઉમેદવાર પાસેથી આશા રાખી રહ્યા છો કે ભાઈ આ હવે આવે એટલે આપણે આ કામ હજી વિસ્તારમાં બાકી રહ્યા છે? થોડુંક પાણીનો પ્રોબ્લેમ છે, એ નવા આવે તે કરી આલે આપે માટે। અમારા પૂર્વ કોર્પોરેટર હતા ચાંદનીબેન પટેલ, એમનું જ બજેટ ઓલરેડી અમારે પાસ થયું છે। અમને જેટલી બી અપીલ કરી છે અમે ચાંદનીબેન પટેલને જ અપીલ કરી અને એમણે અમારી બધી સમસ્યાનું નિરાકરણ કરીશું અને ફરી તેમને રિપીટ ટિકિટ મળી છે અને અમારી બધાની આશા એ જ છે કે ફરીથી ચાંદનીબેન પટેલ અમારા કોર્પોરેટર બનીને આવે અને જીતે। બિલકુલથી કે આ લાંભા વોર્ડમાં ઘણા એવા કામો છે તેના વિકાસ પણ થયા છે લાંભા વોર્ડમાં, બીજા પણ છે બહેનો, એમની સાથે વાત કરીશું। શું હજી લાગી રહ્યું છે કે લાંભા વોર્ડમાં વિકાસ થવું જોઈએ? ચાંદનીબેન આવે અમારા માટે તો બહુ સારું છે, કારણ કે અમને લોકોને બહુ સુવિધા આપી છે। અમારે જો અહીંયા અમે અંધારામાં રહેતા હતા, લાઇટોની સગવડ કરી છે, અહીંયા બ્લોકની સગવડ કરી, પાણીની સગવડ કરી, એ આગળ વધે ને અમને લોકોને ફાયદો થાય, બરાબર, કારણ કે અમે તો ગરીબ પબ્લિક, ચાંદનીબેન આવશે તો અમને તો સારું છે। એ આવતા હતા કામો કર્યા છે તમારા વિસ્તારના? અમારા વિસ્તારના એ જ કામ કરે, અમારું કોણ સાંભળે? અચ્છા, 4 કોર્પોરેટર હોય છે લાંભા વોર્ડ, દરેક વોર્ડમાં 4 કોર્પોરેટર હોતા હોય છે, એમાંથી કયા કોર્પોરેટર આવ્યા? ખાલી માત્ર એક જ કોર્પોરેટર આવે છે કે બીજા પણ 3 કોર્પોરેટર આવે છે? બધા જ આવે છે, હા, બધા જ આવે છે, પણ ચાંદનીબેનને તમારું વધુ અમે માનીએ છીએ। હા, બીજા પણ છે, એમની સાથે વાત કરીશું। બેન, હજી શું લાગી રહ્યું છે કે આ લાંભા વોર્ડમાં હજી કયા વિકાસના કામો રહી ગયા છે? કારણ કે કોર્પોરેશનમાં માત્ર રોડ, ગટર અને પાણી નહીં, માત્ર કહેવાય છે કે સ્માર્ટ સ્કૂલો પણ બાળકો માટે હોવી જોઈએ। આપના વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલો છે તો એમાં કયા પ્રકારની વ્યવસ્થા છે? સ્માર્ટ સ્કૂલો તો છે ખરી, નારોલ ગામમાં છે, સાવાડી છે, સુવિધાઓ ખરી, પણ જે રોડનું ગટરનું છે એ જ્યારે ફરી રિપેર થશે બેન
આયા છે અત્યારે અને હજી એવી અમારી આશા કે ચાંદનીબેન આવશે એવું આશ્વાસન બી આપ્યું છે. આશ્વાસન બી આપ્યું જ છે કે ફરીથી આવી જશે તો ગટરનું થઈ જશે, રોડ થઈ જશે. રોડ અત્યારે મતલબ જે કાચા છે, ખાડા કબૂચિયા, રોડ હોય તો ગટર તૂટેલી હોય, ગટર હોય તો રોડ તૂટેલા હોય, એટલે એ સુવિધા બધી 4 ઉમેદવારો આવશે પછી એ સુવિધા થઈ જશે અમારી. અચ્છા, વરસાદની સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે તમે કઈ રીતનાનું રજૂઆતો કરો છો તો શું જવાબ આપે છે? વરસાદની સિઝનમાં પાણી ભરાતું હોય તો અમે કોર્પોરેટરોને કરીએ, જાણ કરીએ તો એ રાતોરાત આવી અને અમારી સમસ્યા દૂર કરે. અચ્છા, બીજા પણ બેન છે, એમની સાથે વાત કરીશું. બા, બિલકુલથી તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો લાંભા વોર્ડમાં ઘણી એવી સમસ્યા હતી, જેમ કે પાણી છે, ગટર છે, રસ્તાઓ જે છે, એમાં જે ઉમેદવાર જે હતા તેઓ લોકોએ પણ આ વિસ્તારમાં કામો કર્યા છે તેવું લોકો પણ દાવો કરી રહ્યા છે. ત્યારે જે કામ હવે લાંભા વોર્ડમાં બાકી છે તે હજી એ નવા ઉમેદવાર જે પણ આવે તે નવા ઉમેદવાર આ કામોને પૂર્ણ કરે તેવી આશા અપેક્ષા જે છે અહીંના લોકો રાખી રહ્યા છે. TV13ની ન્યૂઝ ટીમ જે છે નિકોલ વોર્ડમાં પહોંચી છે. નિકોલ વોર્ડમાં કયા પ્રકારની સમસ્યાઓ છે અને જે 2021માં ચૂંટાયેલા જે ઉમેદવારો હતા શું એ વિસ્તારોમાં આવ્યા છે કે નહીં, આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું લોકોની સાથે. સૌથી પહેલાં તો હું આપને પૂછવા માંગીશ કે નિકોલ વિસ્તારમાં હજી કઈ સમસ્યાઓ જે છે? નિકોલ વિસ્તારમાં આ લોકો એવું કહે છે 2021માં જે કોઈ કોર્પોરેટર ચૂંટાણા કે એ લોકો કે અમે રોડ રસ્તા ને બધું સારું બનાવ્યું છે, પણ રોડ રસ્તા તમે જોયો તો 2021થી લઈને જ્યારે પણ રોડ બને પાછળથી પાછો ખોદે, પાછો ગટર લાઈન નાખે, પાછી નવી ખોદે, એવી ઘણી સમસ્યાઓ છે. પ્રાથમિક સમસ્યાઓથી પણ અજાણ છે નિકોલ વોર્ડમાં કોઈ પણ જગ્યાએ. અને એ લોકો એવું કહેતા હતા કે અમે અમદાવાદને ડસ્ટ ફ્રી બનાવવા માંગીએ છીએ, પણ કોઈ પણ સામાન્ય વ્યક્તિ રામોલથી રિંગ રોડે રામરોલથી નિકોલ ચોકડી સુધી આવે તો એની ઘરવાળી એને ઓળખતી બંધ થઈ જાય એવી હાલત છે અત્યારે. અને ડસ્ટ ફ્રીનું કહે છે અમદાવાદ ડસ્ટ ફ્રી બનાવીએ, પણ કઈ રીતે બન્યું ડસ્ટ ફ્રી? બાકી અજાણ ઘણી પ્રાથમિક સુવિધાઓ છે એનાથી અજાણ છે. આમ તો જોઈએ ને તો નિકોલ 2000થી વસેલું છે. અહીંયા બધા ઘણા કાઠિયાવાડી લોકો છે કે બીજા અન્ય સમાજના લોકો છે, બધા અહીંયા વસે છે. પણ ત્યારથી લઈને આજ સુધી આજ મોટો વિસ્તાર છે તો પણ એક માણસને મરી ગયા પછી એને સ્મશાન નથી પ્રોવાઈડ પડેલું. સૌથી મોટો વોર્ડ છે, અહીંયાથી આજુબાજુના એરિયામાં લઈ જવા પડે છે, તો એ ઘણી તકલીફનો મુદ્દો છે અમારા માટે. બિલકુલથી બીજા પણ છે, એમની સાથે વાત કરીશું. હજી નિકોલ વોર્ડની વાત કરવામાં આવે છે, શું નિકોલ વોર્ડમાં વિકાસ થયો છે ખરા? નિકોલ વોર્ડમાં વિકાસમાં એવું છે કે મોટું મતદાનનું વિભાગ કહેવાય, 1,37,000 મત છે અત્યારે. એટલે આ નગરપાલિકામાં મોટો વિસ્તાર કહેવાય. એટલે અત્યારે ત્યાં કોઈ સરકારી સ્કૂલ નથી, કોઈ સરકારી હોસ્પિટલ નથી. ને ચોમાસામાં 4 મહિના તો એવું લાગે કે આ ગુજરાતમાં કોઈ સરકાર જ નથી, એટલું બધું પાણી ભરેલું હોય. ઘરે પહોંચવામાં તો મિનિમમ 2 કલાક વહી જાય છે અત્યારે એવું. જ્યારે આપણને પ્રાથમિક સુવિધા ન મળતી હોય તો આપણે જ્યારે રજૂઆત કરવા માટે જતા હોય કોઈ બી સ્થાનિક કોર્પોરેટરને તો શું જવાબ આપવામાં આવતો? સ્થાનિક કોર્પોરેટરમાં તમે રજૂઆત કરવા જાઓ એટલે એ લોકો તરત જીસીબી મૂકીને ધીમે ગોકુળ ગાય કામ ચાલુ કરી દે. એટલે લોકોને એમ થયું કામ શરૂ થઈ ગયું, પણ એ મિનિમમ 3-4 મહિના 5 મહિના ધીમે કામ ચાલુ જ રહે, કોઈ કામ પૂરું થતા નથી. બીજા છે, એમની સાથે પણ વાત કરીશું. જે પ્રમાણે નિકોલ વિસ્તારની વાત કરવામાં આવે તો નિકોલ વોર્ડમાં હજી સુધી લોકોને પ્રાથમિક સુવિધા પણ નથી મળી રહી છે. હજી નવા ઉમેદવાર પાસેથી કોઈ પણ પક્ષનો આવે, શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? શું જૂના જે 2021માં જે ચૂંટાયેલા ઉમેદવારો હતા એ લોકોએ કામ કર્યા છે ખરા? 2000ની સાલમાં નિકોલ જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળ્યું ત્યારે આના કરતાં અમારી પરિસ્થિતિ ખૂબ સારી હતી. પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળ્યા પછી આજે વિકાસના નામે નિકોલમાં મીંડું છે. નિકોલના નામે નિકોલમાં વિકાસમાં 3-4 તળાવો બનાવવાના હતા, એ પણ આજે બનાવી નથી શક્યા. સારી અંગ્રેજી માધ્યમની સ્કૂલો બનાવવાના હતા, એ પણ બનાવી નથી શક્યા. સરસ મજાની હોસ્પિટલો બનાવવાની વાતો કરી હતી આ લોકોએ બજેટની અંદર, એ પણ બન્યું નથી. બીજા પણ છે, એમની સાથે વાત કરીશું. શું લાગી રહ્યું છે હવે નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? આમ તો છેલ્લા 5 વર્ષ દરમિયાન પણ નિકોલ વિસ્તારમાં વિકાસ થયો જ નથી, કારણ કે અમે પણ કેટલીક વાર આવતા હોય છે ચોમાસા દરમિયાન પાણી ભરાતું હોય છે, ચોમાસું ના હોય તો પણ ગટર ઉભરાતી હોય છે, ઘણા અમે પણ રિપોર્ટિંગ કરેલું છે. એટલે હજી હવે નવા ઉમેદવાર પાસેથી શું આશા અપેક્ષા રાખી રહ્યા છો? પણ હવે અહીંની સ્થાનિક પબ્લિક નિકોલની એટલી બધી આ લોકોથી કંટાળી ગઈ છે, કેમ કે એમને જ્યારે ફોન કરીએ ત્યારે એ લોકો મિટિંગોના બાના કરે, એવું કરે. એટલે અમે તો હવે આશા રાખીએ છીએ કે નિકોલની જનતા આ નવા ઉમેદવારો જે પણ પાર્ટીના હોય એને મત આપે તો નિકોલની જનતાને કે એવું લાગે કે ભાઈ વિકાસ એ લોકો કરીએ કે નિકોલમાં
કોર્પોરેટરો તો ભ્રષ્ટાચાર સિવાય કશું કરતા નથી ભાજપના. ચૂંટાય તો અમે એમની જોડે કે ભાઈ નિકોલની અંદર જે પાણી ભરાવાની સમસ્યા છે કે જે અમુક જગ્યાએ અત્યારે તમે જોયું હોય છે કે 2021માં કઠવાડાનો સમાવેશ કરી દીધો. આજે 5 વર્ષની અંદર કઠવાડાની અંદર એક રોડ નથી કે રસ્તા નથી. જે પંચાયત સમયના જે પાણી બોર હતા કે ડેનેજની લાઈનો હતી એ બધું પંચાયત સમજનું છે. આ લોકોએ 5 વર્ષમાંથી નિકોલમાંથી એટલો બધો ટેક્સ ઉઘરાયો કે કઠવાડામાંથી કે હજી સુધી કોઈ કામ. એટલે અમે આશા રાખીએ કે નવા કોઈ કોર્પોરેટર ચૂંટાય તો જે કઠવાડા જેવા વિસ્તારને પણ જે સમાવેશ કર્યો છે એનો પણ વિકાસ થાય. રોડ રસ્તા અને જે પાણીના સુવિધા છે એ બધી મળી રહે એવી અમે તમારી જોડે આશા અપેક્ષા રાખીએ છીએ. શું લાગે છે, અમદાવાદને સ્માર્ટ સિટી ગણવામાં આવતી હોય છે, તો લાગે છે કે સ્માર્ટ સિટી છે? હું જે વિસ્તારમાંથી આવું છું કઠવાડા, એ 2021 પછી અમદાવાદ મ્યુનિસિપલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમારા કઠવાડા ગામમાં હું પોતા સ્થાનિક છું ત્યાંનો. જ્યારે ચોમાસું આવે ને કઠવાડામાં કેડસમાં પાણી થઈ જાય અને જે દાસ્તાન સર્કલથી જે કઠવાડા સિંગરવા સુધીનો રોડ છે ને એ હજુ એવી બિસ્માર હાલતમાં પડ્યો છે ને કે હાવ ખાડા, તમે જ્યાં જોવો ત્યાં ખાડા. પછી કઠવાડાથી જે પાછળનો રસ્તો છે એ બી હાવ ખાડા. કોઈ ત્યાં જોવા નથી આવતું, કોઈ કોર્પોરેટર ત્યાં નજર નાખવા બી નથી આવતા 5 વર્ષમાં. બીજા પણ છે, એમની સાથે વાત કરીશું. જે પ્રમાણે હવે આવનારા જે ઉમેદવારો જે છે તેની પાસેથી શું આશા અપેક્ષા રાખી રહ્યા છો? નિકોલ વોર્ડમાં હજી શું વિકાસની જરૂર છે? પહેલું તો બેન શિક્ષણ. 10-12 વર્ષથી આજે એક પણ શાળા બનાવવામાં આવી નથી. અમારા છોકરાઓ મધ્યમ વર્ગ આખો છે આ વિસ્તારમાં. એને શાળાઓ બનાવશે તો ભણતર, શિક્ષણ હશે તો આગળ વિકાસ થશે. શિક્ષણ જ ના હોય અને પેલી બીજી વાત છે કે રમતગમતના કોઈ ગ્રાઉન્ડ નથી. જેટલી બી અમારી કપાત હતી એમાં આવાસો બનાવી દીધા, છોકરાઓ માટે કોઈ ગ્રાઉન્ડ છોડ્યા નથી. છોકરાઓને આજ કંઈ બી એક્ટિવિટી કરવી હોય તો ક્યાં જાય? મહત્ત્વનું પહેલું અમારો વિકાસ, નવા જે ઉમેદવારો આવે એની પાસે શિક્ષણ, સ્કૂલો બાબતનું ધ્યાન અપાવવાનું છે અને રોડ રસ્તા અને પ્લસ છોકરાઓ માટેનું ગ્રાઉન્ડ. એ એક્ટિવિટી થાય, છોકરાઓ બી એમાં ગેમ રમે, રમત કરે તો એ આગળ પડતું થાય. એટલે મહત્ત્વનું છે શિક્ષણ અને ગ્રાઉન્ડ. ત્યારે નિકોલ વિસ્તારમાં કયા પ્રકારનો વિકાસ જોઈએ છે? નિકોલ વિસ્તારની અંદર ઘણા હજી વિકાસના કામો બાકી છે. આપ જે સ્થાને ઊભા છો એ તળાવનો પણ વિકાસની જરૂર છે. હજી એ ડેવલપિંગ થયું નથી. પ્લસ રમતગમતના મેદાનો નથી. જ્યારે રમતગમતના મેદાનો માટે જગ્યા ફાળવવામાં આવી તો એ પ્રાઇવેટ સેક્ટરને આપી દેવામાં. અહીંયા સારી સરકારી સ્કૂલો નથી, સારી સરકારી હોસ્પિટલ પણ નથી, જેથી કરીને મધ્યમ વર્ગના લોકોને પ્રાઇવેટ હોસ્પિટલો અને પ્રાઇવેટ સ્કૂલોમાં જઈને શિક્ષણ અને આરોગ્ય લેવું પડે છે. એટલે આ વિકાસની બહુ મહત્ત્વની જરૂર છે કે મધ્યમ વર્ગના લોકોને મફત શિક્ષણ મળે, મફત આરોગ્ય મળે. એ અમારી જે આવનારા ઉમેદવારો જે પણ ચૂંટાય એની જોડે અપેક્ષા રાખીએ. કોર્પોરેશનની સ્કૂલો તો હોય છે ને, કારણ કે દરેક જગ્યા ઉપર કોર્પોરેશને સ્કૂલો બનાવી છે, તો ત્યાં કયા પ્રકારની સુવિધા છે? કોર્પોરેશનની પંચાયતના ટાઈમની સ્કૂલો છે. હજી નવા નરોડા ગ્રામ પંચાયતમાં એક જ સ્કૂલ છે, એ પંચાયતના ટાઈમની છે. અને અત્યારે નિકોલની અંદર અહીંયા પણ એક પંચાયતના ટાઈમની છે. નવી કોઈ શાળા બનાવવામાં નથી આવી. જે અમે અપેક્ષા રાખીએ છીએ કે સારું શિક્ષણ ને સારી સરકારી સ્કૂલ બને તો મધ્યમ વર્ગના લોકો ભણી શકે. તો બિલકુલથી તો જે નિકોલ વોર્ડના જે લોકો છે તેમની સાથે વાત કરી છે અને હજી પણ નિકોલ વોર્ડમાં જે છે વિકાસની જે છે જરૂર છે અને નવા ઉમેદવાર પાસેથી તેઓ આશા રાખી રહ્યા છે કે હજી પણ નિકોલના જે વાસીઓ જે છે તેઓ લોકોને પ્રાથમિક સુવિધા પણ નથી મળી રહી છે, જેને લઈને હવે આવનારા જે નવા ઉમેદવાર જે છે તેઓને પ્રાથમિક સુવિધા મળે, સારી સ્કૂલો મળે તેવી આશા તેઓ રાખી રહ્યા છે. TV13ની ન્યૂઝ ટીમ જે છે વિરાટનગર વોર્ડમાં પહોંચી છે. વિરાટનગર વોર્ડમાં કયા પ્રકારની સમસ્યા છે આપણે લોકોની સાથે વાત કરીશું. વિરાટનગર વોર્ડની વાત કરવામાં આવે તો આપના વિસ્તારમાં કયા કયા પ્રકારની સમસ્યાઓ છે? બેન, અમે અત્યારે વિરાટનગર વોર્ડના વોટર છીએ અને અત્યારે સમસ્યાની તો પહેલી વાત તમે વાત જ ન પૂછો, એટલી સમસ્યાઓ આ વોર્ડની અંદર ભરેલી છે. વોર્ડમાં તો નહીં, અને પૂર્વ વિસ્તારની અંદર એટલી બેન સમસ્યા છે. તમે જુઓ તો રોડ, રસ્તા, પાણી, થોડો વરસાદ આવે એટલે ઢીચણ હમણાં પાણી ભરાઈ જાય. છોકરાઓને સ્કૂલે મૂકવા જવા હોય તોય અમારે વિચાર કરવો પડે છે. ખંભે બેસાડ અમુક વખત એવા પણ બન્યા છે કે છોકરાઓને ખંભે બેસાડી સ્કૂલે મૂકવા ગયા છે. એટલે સમસ્યા એટલી છે. ગટરો આજની તારીખમાં અત્યારે હરેકમાં સવારનું પાણી આવે, સવારનું પાણી આવે તો ચોખ્ખું આવે, બરોબર. તો સવારનું પાણી ચોખ્ખું આવતું હોય તો સાંજે જે પાણી 6:30-7 વાગે જે પાણી આવે છે એમાં કેમ ગટરનું પાણી મિક્સ થાય છે? આ બહુ સમસ્યા છે. મારા ઘરની પોતાની વાત કરું, મારી સોસાયટીની અંદર, આ પુરુષોત્તમ નગરની અંદર, આજુબાજુની અનેક વિરાટનગરની સોસાયટીઓની અંદર બેન આ જ સમસ્યાઓ છે પૂર્વ આખા વિસ્તારની અંદર. અને બહુ આનાથી અમે નારાજગી હવે થઈ ગયા છીએ.
ત્રાહિમામ થઈ ગયા છે બેન. બીજા પણ છે, એમની સાથે વાત કરીશું જે વિરાટનગર વિસ્તારમાં કયા પ્રકારની સમસ્યા છે, સાથે જ હવે જે નવા ઉમેદવાર જે લોકો આવી રહ્યા છે, નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? બેન, અમે નવા ઉમેદવારો પાસે એક જ આશા રાખી રહ્યા છે કે જે કોઈ પણ ઉમેદવાર આવે એની વિસ્તારની અંદર જે સમસ્યાઓ જૂની પડી છે એનો એને જલ્દી નિકાલ આવે અને એનું નિરાકરણ કરે. એ લોકો જે આજે ગાર્ડનોના જે છે પ્રશ્નો જે છે એની અંદર જે નિરાકરણો છે, જે સગવડો ભોગવવાની છે એ લોકો નિરાકરણ લાવે આ વસ્તુનું. બીજા પણ છે, એમની સાથે વાત કરીશું. હજી આપને વિરાટનગર વોર્ડની વાત કરવામાં આવે તો આ વોર્ડમાં હજી શું વિકાસની જરૂર છે? બધા વિકાસની જરૂર જ છે. કોઈ વિકાસ થયો જ નથી. ક્યાંય પણ રોડ બનાવે છે બરાબર, 1 વર્ષ પણ નથી ચાલતો. તરત જ કોઈ આવવાનું હોય નેતા બેતા બરાબર તો રોડ બનાવી નાખે છે ખાલી ઉપર છલ્લું, અને પછી પાણી આવે એટલે એ રોડ પતી જાય છે. પબ્લિક કેટલી હેરાન થાય કોઈ એ લોકોને પડી જ નથી. જેની સરકાર છે એમને કોઈ પડી નથી. એટલે છેલ્લા 5 વર્ષ દરમિયાન આ વિસ્તારમાં વોર્ડમાં વિકાસ જ નથી થયો છે. વિકાસ કર્યો છે પણ ખાલી ઉપર છલ્લો, ખાલી દેખાવા માટે. પછી 1 વર્ષ ના થાય ત્યાં પાછો વિકાસ પૂરો થઈ જાય છે. અને કોઈ પણ રોડ બનાવે 1 વર્ષથી વધારે ચાલતો નથી. કોઈ પણ અમે ગાડી લઈને નીકળીએ ગમે ને આ રોડ ખોદી નાખ્યા છે. કોઈ ભાઈનું પેટ્રોલ બળે, ગાડી બગડે, ગાડીને કાંઈ પણ થાય એ લોકોને કોઈ પડી નથી. માણસને કાંઈ થાય બળે ખાડામાં પડે એ લોકોને કોઈ વાંધો નથી. એટલે તમે માનો છો કે અમદાવાદ ખાડાવાદ છે 100%. અત્યારે તમને જ ખબર હશે, તમે ન્યૂઝ છો બરાબર, તો ત્યાં કેટલી જગ્યાએ પુલનું કામ ચાલુ કર્યું, કેટલા રસ્તા બંધ કરી રહ્યા, કેટલી પબ્લિક હેરાન થાય છે. એમને કોઈ પડી છે? એટલે એનું નિવાકરણ લાવવા માટે આપણે જે વિરાટનગર રોડમાં જે નવા ઉમેદવાર આપણે આવ્યા છે એમની માટે આપણે ફૂલ અપેક્ષા છે જે આપણે કે એ આપણું કામ 100% કરશે. નવા ઉમેદવાર પાસેથી શું આશા અપેક્ષા રાખી રહ્યા? જો નવા ઉમેદવાર જોડે અમારી એ જ અપેક્ષા છે કે જે શિક્ષણ છે, આરોગ્ય છે, યુવાઓને જે તકલીફ છે, બેરોજગારી છે, એમને કામ ધંધા માટે જે મદદ જોઈતી હોય વિસ્તારમાં, એના સિવાય આપણે શિક્ષણ માટે જે આજે પુસ્તકો કેટલી મોંઘી થઈ ગઈ છે એનું કોઈ નિરાકરણ નથી. તો અમે એ અપેક્ષા રાખીએ છીએ કે દરેક વસ્તુ જે એક વડીલ હોય કે નાનો બાળક હોય એને જે જરૂર છે એ એને ત્યાં જ વિસ્તારમાં મળી રહે અને એને ધક્કા ના ખાવા પડે કોર્ટ કચેરીના કોઈ બી જગ્યાના સરકારી. અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે દરેક સુવિધા વોર્ડમાં ઉપલબ્ધ થાય આસાનીથી. બિલકુલથી જે પ્રમાણે બીજા પણ છે લોકો, એમની સાથે વાત કરીશું કે આ વિસ્તારમાં હજી વિકાસની વાત કરીએ તો નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? જે પણ ઉમેદવાર અહીં ચૂંટાઈને આવે તો તમારા વિસ્તારમાં કેવો વિકાસ થવો જોઈએ? અમારે બે વિકાસ થવા જોઈએ કે અમારા વિરાટનગરના વોર્ડમાં કમલેશનગર છે, પાટણનગરની બાજુમાં કમલેશનગર છે, ત્યાંના છે ને રસ્તા બંધ કરી નાખેલા છે ચારે બાજુથી. જે માણસોને અમે ચૂંટાઈને લાયા એમને 10 વર્ષ એમને ચૂંટાઈને આવ્યા, પણ એ 10 વર્ષ પછી તો અમારા અંદર આવીને જોયું નથી કે તમે શું કરો છો, તમે કેવી રીતે જીવો છો. અમારે જો ગટર લાઈન પાણી મેં ગંદકી આવે, પાણી સવારમાં 6 વાગ્યાથી પાણી ચાલુ થાય ખરાબ તો 7 વાગ્યા સુધી ચાલુ થાય, 7 વાગ્યા પછી 7:30 પાણી બંધ થઈ જાય. તો અમને પાણી બી ઓછું મળે. કાળું પાણી જ્યારે વહેલું ભરવા જઈએ તો કાળું પાણી મળે ગટરનું. તો એ પણ અમારી સમસ્યા સાંભળતા નથી મ્યુનિસિપાલિટી સાંભળતા કે નથી કાર્યકર્તા સાંભળતા. જે પ્રમાણે વિરાટનગર વોર્ડમાં હજી શું વિકાસની જરૂર છે અને શું આશા અને અપેક્ષા જે નવા ઉમેદવાર પાસેથી રાખી રહ્યા છે? આજે પહેલાં તો બહુ જ સગવડ કરી, પણ અત્યારે છે ને બિલકુલ સામે જોતા નથી. અત્યારે અમારે પાણી ભરાતું તો રોડ બનાવ્યો, કાચો રોડ બનાવીને અને બેસી ગયા. હજી બ્લોક પણ આવ્યા, લોક પણ નહીં નાખ્યા અમારા ઇલાકામાં. ને અત્યારે બહુ જ ગંદુ પાણી અમે પીએ છીએ અને 108 તો અંદર આવી જ નહીં શકતી. લોકો કેટલાય મરી ગયા, છોકરીએ મરી ગઈ, નાના છોકરા મરી ગયા, મોટા છોકરા મરી ગયા, બધા ગયડા મરી ગયા, પણ 108 આવી નહીં શકતી. ને અમારો મૈયતે પણ ત્યાંથી નહીં નીકળવા દેતા. બિલકુલથી જ્યારે આ સમસ્યા છે, રસ્તો નથી ત્યાં, તો જ્યારે પણ તમે રજૂઆતો કરવા ગયા, જેમ કે જે જૂના કોર્પોરેટર હતા એમને તમે રજૂઆતો કરી હતી, તો ત્યાં એ લોકો કોર્પોરેટર શું જવાબ બોલીએ? ત્યાં બી કાંઈ તો ના જ પાડે છે, તમે શાંતિથી બેસી જાઓ, તમે તમારું ઘર ચલીને બેસી જાઓ કે થઈ જશે. તમારા વિસ્તારમાં ક્યારેય એ કોર્પોરેટરો આવ્યા હતા ખરા? ના, ક્યારેય નહીં. બીજા પણ છે, એમની સાથે વાત કરીશું. બેન, હજી શું વિકાસ વિરાટનગર વોર્ડમાં જોઈએ? અમારે વિરાટનગર વોર્ડમાં વિકાસ એવો નથી થયો.
બાકી જે કોર્પોરેટર છે એને કોઈ ઓળખતું જ નથી જનતા. જે પ્રમાણે વિરાટનગર વોર્ડની વાત કરવામાં આવે તો હજી સુધી જે વિરાટનગર વોર્ડમાં જે છે જે પ્રાથમિક સુવિધા લોકોને નથી મળી રહી છે અને નવા ઉમેદવાર પાસેથી એવી આશા રાખી રહ્યા છે કે આ વિસ્તારમાં જે છે તેઓને પ્રાથમિક સુવિધા મળે તેવી આશા જે છે તેઓ રાખી રહ્યા છે. હાલ TV13ની ન્યૂઝ ટીમ જે છે દાણી લીમડા વોર્ડમાં પહોંચી છે અને દાણી લીમડા વોર્ડમાં કયા પ્રકારના કામો છેલ્લા 5 વર્ષ દરમિયાન થયા છે અને શું સમસ્યા છે આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું લોકોની સાથે. સૌથી પહેલાં તો હું આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે છેલ્લા 5 વર્ષ દરમિયાનની જ્યારે વાત કરવામાં આવે તો કયા પ્રકારની સમસ્યાઓ છે અને શું છેલ્લા 5 વર્ષ દરમિયાન તમારા વોર્ડમાં કામ થયા છે ખરા? 5-10 વર્ષ પહેલાંની હું વાત કરું તો અહીંયા એવું હતું કે દરેક સોસાયટીમાં રોડ કાચા હતા, પરંતુ કોંગ્રેસની જે સરકાર અહીંયા જે પેનલ હતી એ સરકાર ભલે ભાજપની હતી છતાં પણ આજે 110 સોસાયટીમાં જોઈએ અમે તો RCCના બધા રોડ બનેલા છે. પહેલાં વિસ્તારમાં બહુ જ પાણી ભરાવાની સમસ્યા હતી, પરંતુ RCC રોડ અને જે વોટર હાર્વેસ્ટિંગના જે અહીંયા પંપ વગેરે નાખી અને ઘણા ખરા અંશે એ વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ અત્યારે ઉકેલવામાં આવી છે. આ વિસ્તારમાં પાર્ટી પ્લોટ નહોતા, સ્કૂલ નહોતી, લાઇબ્રેરી નહોતી, જીમ નહોતા. એ બધી સમસ્યાઓનું નિરાકરણ અમારે અહીંયા પર કોંગ્રેસની સરકાર દ્વારા આવ્યું છે. અહીંયા નજીકમાં જ તમે જુઓ તો પાર્ટી પ્લોટ છે, અહીંયા એક સ્કૂલ બની છે, જીમનું ઉદ્ઘાટન થોડા દિવસ પહેલાં થયું છે. એકંદરે આ સમસ્યા જોઈએ તો સમસ્યા હવે કોઈ રહેતી નથી. બિલકુલથી બીજા પણ લોકો છે એમની સાથે વાત કરીશું. જો કે દાણી લીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલ છે છતાંય જે કામો થયા છે એવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. બીજા પણ લોકો છે. હજી શું લાગી રહ્યું છે કે દાણી લીમડા વોર્ડમાં વિકાસ થવું જોઈએ? જી, મારા હિસાબે તો અત્યારે હાલમાં દાણી લીમડામાં કોઈ બાકી નથી રહ્યું કે અહીંયા બીજું વિકાસ કરવું જોઈએ. અહીંયા અત્યારે હાલમાં કોઈ સમસ્યા એવી છે નથી. જેવી કે હમણાં મારા ભાઈએ બતાવ્યું કે અહીંયા પાણી ભરવાની પહેલાં સમસ્યા હતી. આથી 10-15 વર્ષ પહેલાં જે કાચા રસ્તા હતા તે અત્યારે RCCના રોડ થઈ ગયા છે. ડ્રેનેજ લાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે વિસ્તારની, બરાબર. ચારે તરફ અહીંયા હરિયાળી છાઈ ગઈ છે. હવે વિકાસ તો આનાથી હજી વિકાસ તો એવું કરવા જઈશું ને કે અત્યારે અમારા જે હાલમાં જે કોર્પોરેટરો છે અને હજી બી આવતા 5 વર્ષથી નીકાળશે ને તો અમદાવાદનો આ દાણી લીમડા વિસ્તાર સિંગાપુર જેવું હાઈફાઈ એરિયા થઈ જશે. બિલકુલથી બીજા પણ છે આપણી સાથે કે જે પ્રમાણે વાત કરવામાં આવે તો આવનારા સમય જે કે ચૂંટણી હવે આવી ગઈ છે, જે નવા ઉમેદવાર જે પણ કોઈ પણ પક્ષનું આવે, આપણે હજી શું લાગી રહ્યું છે, શું વિકાસ થવું જોઈએ? મારા હિસાબે જોવા જઈએ તો હમણાં અમારા ત્યાં ડ્રેનેજ પમ્પિંગનું કામ ચાલુ જ છે અત્યારે. એ કામ અત્યારે ચાલુ જ એટલા માટે કે અમને બહુ ડ્રેનેજની પ્રોબ્લેમ હતી. એ ડેમેજની સમસ્યા શેજાદ ખાન પઠાણે કાઢી મૂકી છે. અને બીજી જે સમસ્યા જોવા જઈએ તો અમુક એવા રોડ બાકી રહી ગયા છે જે મોટા છે, એમને RCC રોડ કરવાનું અમે તબદીલ કર્યું છે. નહીં એ વહેલા મોડે આ ઇલેક્શન પછી એ રોડ બી ફર્સ્ટ ક્લાસ થઈ જવાના છે. જેવું કે રસુલાબાદમાં જોવા જઈએ તો હમણાં હાલ ચૂંટણી પછી અમે ખાસ મુહૂર્ત તો કરી નાખ્યા છે, પણ એના પછી જે આ દરગાહ સુધીના રોડ છે એ બી RCC થવાના છે. રસુલાબાદના જે મેઇન રોડ છે એ બી RCC થવાનું છે. અને જોવા જઈએ તો સાલમ દરવાજાથી લઈને ચંડોળા સુધીના જે રોડ ખોલ્યા છે એ બી અમે ડેવલપ કરવાના છે. બિલકુલથી આ વિસ્તારમાં ક્યાંક ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે અને એની સાથે સાથે હજી એવા કયા મુદ્દાઓ જે છે કે નવા ઉમેદવાર જે પણ આવે એ કામો અહીં કરે? કામનું તો અહીંયા એવું છે કે કોઈ સમસ્યા જેવું છે નહીં, કેમ કે શહેજાદભાઈ જ્યારથી અહીંયા 15 વર્ષથી છે એટલે દરેક સમસ્યાનું હલ તો અહીંયા થઈ જાય છે. મેરેજ હોલ નહોતા, મેરેજ હોલ થઈ ગયા, RCCના રોડ બની ગયા અને ટ્રાફિકનો મુદ્દો છે એ પણ ધીરે ધીરે સોલ્વ થઈ જશે. બિલકુલથી બીજા પણ લોકો છે. નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? નવા ઉમેદવારોથી આશા એવું જ છે કે સૌથી સારું કામ કરે. જેવી રીતે 15 વર્ષથી વિપક્ષમાં છે તો પણ કામ થઈ રહ્યા છે એવી રીતે આગળ પણ કામ થતા રહે એવી અમારી આશા. બાકી રહેલા કામો તો પૂર્ણ થઈ જશે. અત્યારે ઇલેક્શન છે, આચારસંહિતા છે, એટલા માટે કામો રોકાઈ ગયા છે. ભૂતપૂર્વ બધું થઈ જશે. તો બિલકુલથી તો દાણી લીમડા વોર્ડની વાત કરવામાં આવે તો આ વોર્ડમાં કોંગ્રેસની પેનલ હોવા છતાંય કે આ વિસ્તારોમાં અનેક વિકાસના કામો થયા છે. જે લોકોનું હજી કહેવું છે કે જે બાકી રહેલા જે કામો જે છે વિકાસના એ પણ ચૂંટણી બાદ જે પૂર્ણ થઈ જશે. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પારુલ યુનિવર્સિટી, યહાં પોસિબલ હૈ, અને સહપ્રાયોજક હતા S. મોતીરામ સુરત, સ્વાદ સંબંધ બનાવે.